important decision take by heart, by emotion, by feelings, and rest of the normal decisions you can take with the help of your mind. બહુ જ મહત્વના નિર્ણયો જે જિંદગી બદલી શકે, જિંદગીને અસર કરે, એનાથી જિંદગીનું સુખ દુઃખ, પ્રગતિ અધોગતિ ની દિશા નક્કી થાય. જિંદગીમાં શાંતિ આવે, સંતોષ આવે, જિંદગી પ્રેમ તરફ જાય, જિંદગી માનવ કલ્યાણ તરફ જાય, જિંદગી નિસ્વાર્થતા તરફ જાય, જિંદગી પર ઉપકાર તરફ જાય. જીવન જ્યારે સત્ય, ન્યાય, નીતિ, નિર્દોષતા, ધાર્મિકતા તરફ જતું હોય, આ બધા મહત્વના નિર્ણયો કહેવાય જે જિંદગીને અંતિમ સ્વરૂપ આપે, જેને ઈશ્વર પાસે જ રજીસ્ટર્ડ કરાવવું પડે. એ બધા જ નિર્ણયો યુ હેવ ટુ ટેક વિથ ધ હેલ્પ ઓફ યોર હાર્ટ એન્ડ ઇમોશન. એ બધા નિર્ણયો હૃદયથી લો, લાગણીથી લો. અને સીધા સાધા નિર્ણયો. ક્યાં નોકરી કરવી, કેટલા પગારમાં, ધંધો કરવો, કયા પ્રકારનો, ક્યાં કરવો, કેટલો નફો રાખવો, મકાન ખરીદવું, વાહન ખરીદવું, ક્યાં, કેવું ખરીદવું, ક્યાં ભણવું, ક્યાં પરણવું, કેટલા બાળક રાખવા, કેટલા મિત્રો રાખવા. આ બધી બાબતો જે છે ને મારી દ્રષ્ટિએ સામાન્ય છે, સમાજમાં જીવવા માટે છે. હા, આનાથી ખાલી જીવનનું ધોરણ નક્કી થાય, સુખ અને મોજ શોખ નક્કી થાય. સવારથી સાંજ સુધી આપણી અને આપણી જોડે જોડાયેલા લોકોની જિંદગી નક્કી થાય. પણ આ બધા નિર્ણયો તમારી પ્રગતિ નક્કી નથી કરતા, તમારો વિકાસ નક્કી નથી કરવાના. આ લોકો તમને માનવ કરતા મહામાનવ બનવાનો જે રસ્તો છે એ ઉપર ચાલવામાં મદદ નહીં કરે. હા, પૈસા કમાવશો, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, સંબંધો, પ્રસિદ્ધિ બધું જ કમાશો, પણ માનવતાના ભોગે, આધ્યાત્મિકતાના ભોગે, આંતરિક વિકાસના ભોગે. માટે ટેક ડિસિઝન તમારે નક્કી કરવાનું કે તમારે સામાજિક સફળતા જોઈએ છે. હા, તો બધા જ નિર્ણયો બુદ્ધિને સોંપી દો, તો બુદ્ધિ તમને નુકસાન નહીં થવા દે, લાભ કરાવશે. પણ તમે ઈચ્છતા હોય ના, તમે જીવમાંથી શિવ બનવા ઈચ્છો છો, તમે ગૌતમમાંથી બુદ્ધ બનવા ઈચ્છો છો, હા, તો બુદ્ધિને બાય બાય કહી દો અને say hello to heart.